જે લોકોના જીવનમાં ધન ન હોય તે લોકોને તેમના જીવનમાં ખૂબ જ મુશ્કેલીઓ આવતી હોય છે। આર્થિક સ્થિતિ સારી રાખવા માટે લોકો ખૂબ જ મહેનત કરતા હોય છે। તે મહિને વધુમાં વધુ કમાય તેવી ઈચ્છાઓ રાખતા હોય છે। જે લોકોને પૈસા ન મળતા હોય તે લોકોને કેટલાક ઉપાય કરવાથી જીવનમાં આર્થિક આવકમાં વધારો થાય છે। નમસ્કાર મિત્રો, આપ નિહાળી રહ્યા છો આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડ। દોસ્તો, અમારી ચેનલ પર આવા જ ધાર્મિક વિડીયો દરરોજ મૂકવામાં આવે છે। અમને આશા છે કે આ માહિતી આપને ગમતી હશે, માટે વિડીયોને લાઈક જરૂરથી કરી નાખજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો। અને તમે આ ચેનલ પર નવા હો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, કારણ કે અમે તમારા માટે આવી જ માહિતી દરરોજ લઈને આવીએ છીએ। મિત્રો, આપની એક લાઈક અમને આવા જ ધાર્મિક વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે। દોસ્તો, ગુરુવારના દિવસે જીવનમાં ધનની પ્રાપ્તિ માટે ભગવાન વિષ્ણુનો દિવસ ખૂબ સારો હોય છે। તેમની પૂજા અને અર્ચના કરવાથી જીવનમાં અનેક મુશ્કેલીઓ દૂર થાય છે। તમારા કામમાં તમને સફળતા મળે છે, તેથી તમારી આર્થિક સ્થિતિમાં વધારો થાય છે, ધનની પ્રાપ્તિ થાય છે અને તેથી તમે ખુશ રહી શકો છો। ગુરુવારના દિવસે કેટલાક ઉપાય કરવાથી આવી અનેક સમસ્યાઓમાંથી દૂર થઈ શકાય છે। મિત્રો, ગુરુવારે સૂર્યોદય થયા પહેલા જાગી જવું જોઈએ। ગુરુવારને સારો દિવસ કહેવામાં આવે છે અને આ વખતે શ્રાવણ મહિનાના ગુરુવારનો વિશેષ મહત્વ છે। તે દિવસે નાઈ ધોઈને ઘીનો દીવો કરીને વિષ્ણુ ભગવાનની પૂજા પાઠ કરવા જોઈએ, અથવા તો ભગવાન શંકરના મંદિરે જઈ શિવલિંગ પર દૂધથી અભિષેક કરવું જોઈએ। પૂજા સવારે કરવી જોઈએ અને સાંજે કેળાના ઝાડ નીચે દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ તથા ત્યારબાદ પ્રસાદ ભગવાનને ધરવો જોઈએ। તે પ્રસાદમાં ચણાના લોટની બનેલી મીઠાઈ અથવા તો લાડુ પ્રસાદી સ્વરૂપે આપવો જોઈએ। તેથી ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર રહે છે અને તમારા જીવનમાં તમને સફળતાઓ પ્રાપ્ત થાય છે। આગળ વાત કરીએ તો ગુરુવારના દિવસે ગરીબ લોકોને દાન કરવું જોઈએ। કેસર, ચંદન, હળદરનું દાન અવશ્ય કરવું જોઈએ, તેથી તમારું જીવન સુખમય બને છે। આ વસ્તુનું દાન કરવાથી તમારા જીવનમાં ખૂબ સારા પરિણામ આવે છે। દાન કરવાથી કુંડળી તમારા રાશિના ગુરુને સારો બનાવે છે, તેથી તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે। જીવનમાં આવતી અનેક સમસ્યાઓ દૂર થાય છે, પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહે છે। આ વસ્તુનું દાન ન કરી શકો તો તેનું તિલક કરવાથી સારા પરિણામ મળે છે। પુસ્તકોનું દાન કરવાથી તમારા જીવનમાં ભણવામાં તમે આગળ વધી શકો છો। ગુરુવારના દિવસે આ દાન કરવું ખૂબ જ ફાયદાકારક છે, તેથી તમારા પર માતા સરસ્વતીના આશીર્વાદ રહે છે। તે પુસ્તકનું દાન કરવા સમયે તે ફાટી ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ, નહીંતર તમારા જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે। મિત્રો, જે લોકોની કિસ્મત સૂતેલી છે અને બંધ પડેલી કિસ્મતને ચમકાવવા માટે ગુરુવારના દિવસે એક ખાસ કામ કરવાનું છે। મિત્રો, ગુરુવારના દિવસે ગરીબ લોકોને પીળી વસ્તુનું દાન કરવું જોઈએ। પીળા ફળનું દાન ગુરુવારના દિવસે કરવાથી તમારી મિલકતોમાં વધારો થાય છે, કેટલીક જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે। જ્યોતિષ શાસ્ત્ર મુજબ ધાર્મિકતામાં કહેવામાં આવ્યું છે તે દાન કરવાથી મનુષ્યના મૃત્યુ પછી તે સ્વર્ગ લોકમાં જાય છે। મિત્રો, આપને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો અને આપના મિત્રો સાથે આ માહિતીને વધુને વધુ શેર કરજો। જય શ્રી કૃષ્ણ।